આજે આપણે પ્યાજ કચોરી બનાવીએ છીએ। પ્યાજ કચોરીમાં આપણે ધાણા લીધા છે, જીરું લીધું છે, વરિયાળી લીધી છે। હવે એને થોડું શેકી લઈશું। શેકીને આપણે થોડું ગુલાબી થાય 2 મિનિટ સુધી શેકવાનું। પ્યાજ કચોરીની રેસીપી છે આજે। એકદમ ટેસ્ટી પ્યાજ કચોરી બનશે। એકવાર ખાશો વાર વાર માંગશો। અરોમા આવે છે, સુગંધ આવે છે, મસ્ત સુગંધ આવે છે। એને ધીમા તાપ પર શેકવાનું એટલે સરસ ગુલાબી ગુલાબી થઈ જાય। હવે આ શેકાઈ ગયું છે। 3 મિનિટ થઈ ગઈ, 2 મિનિટ। હવે આપણે આને પીસી લઈશું। ગેસને બંધ કરી દીધો। હવે આપણે આ કપમાં લઈ થાળીમાં કાઢી હવે આપણે આને થોડું ઠંડુ થાય ને એટલે પીસી લઈશું। હવે આને દરદરું પીસી લેવાનું છે। 350 કે 400 ગ્રામ। હવે આ મેંદામાં આપણે અજવાઈન નાખ્યો છે, થોડું નમક નાખ્યું છે ને થોડું આપણે આ તેલ નાખી દઈશું એટલે કંચીને સરસ થશે। સિંગ તેલ છે આ, એ થોડું આપણે નાખી દઈએ, એનાથી ટેસ્ટ સારો આવશે। હવે એને આપણે મોણ આપી દઈએ। હવે આમાં આપણે મોણ દઈ દીધું છે તેલનું, ને હવે એને આ મુઠ્ઠી બને ને એવું મોણ હોવું જોઈએ, જે આ મુઠ્ઠી આમ આપણે હાથથી તોડી શકીએ। બસ આ રીતે આ એનું એ હોવું જોઈએ।
હવે આને આપણે લોટ આપી ઘૂંટી લઈએ. થોડું થોડું પાણી નાખવાનું છે અને ઘૂંટી લઈશું. તો આપનો લોટ બંધાઈ ગયો છે. આમાં થોડું તેલનું મોણ નાખવાનું મસાલો માટે, મસાલો સરસ થઈ જશે. હવે આપણો તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે આલુ કચોરી, પ્યાજ આલુ કચોરી બનાવીએ છીએ, એની રેસીપી આપું છું. એનું સ્ટફિંગ બનાવીએ છીએ આપણે. થોડું તેલ નાખવાનું છે, સિંગ તેલ વાપરીએ છીએ આપણે. હવે આ તેલ આવી ગયું આપણે. હવે એની અંદર છે ને આપણે જીરું નાખીશું. જીરું પછી એમાં હિંગ નાખીશું. જીરું ને હિંગ. હવે એમાં આપણે આ પ્યાજ ના મરચાં નાખી દઈશું પહેલાં. તેલ, જીરું, હિંગ. હવે આ મરચાં આવશે. આલુ પ્યાજ કચોરી. મરચાં આવી જાય. હવે એમાં પ્યાજ આવશે. હવે પ્યાજ. પ્યાજમાં આપણે પહેલાં નમક નાખી દઈશું.
હવે થોડી હલ્દી. એમાં થોડું તેલ ઓછું હોય ને તો આપણે નાખી દઈએ એટલે મસાલા ભરે નહીં વ્યવસ્થિત. એમાં બેસન થોડું નાખી દેવાનું, અડધી વાટકી. પ્યાજ, બેસન, આલુ પ્યાજ કચોરી. એમાં એવું થાય સ્ટફિંગ થોડું સારું રહે આપણે બેસન નાખીએ. હવે આ કાંદો ચરી ગયો છે આપણો. એમાં બેસન થોડું શેકી લેવાનું. એમાં હું કન્સલ્ટન્સી આવી જાય થોડી પ્યાજ આલુની. હવે આમાં છે ને આપણે લાલ મરચું નાખી દઈશું. થોડું નાખવાનું, અડધી ચમચી જેટલું. જો આટલું બસ. બહુ નહીં નાખવાનું, તીખું થઈ જાય પછી. તમે તીખું ખાય તો નાખી શકો. થોડો ગરમ મસાલો નાખી દેવાનો. થોડું ધાણા જીરું આવશે. કાંદો સરસ થઈ ગયો છે. પ્યાજમાં થોડું બેસન નાખ્યું છે આપણે. બેસનને થોડું ચરવા દેવાનું એટલે મસાલા નાખી દેવાના. ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો. હવે એમાં આવશે આલુ. વરિયાળીનો મસાલો છે. આપણે જે ધાણા, વરિયાળી, જીરું જે શેકેલું ને એ મસાલો ઉપરથી નાખી દેવાનો. ધાણા, જીરું, વરિયાળી એ મસાલો થોડો આમાં નાખી દેવાનો એટલે શેકાઈ જશે. શેકેલો જ હોય એટલે વાંધો નહીં, તમે ગમે ત્યાં નાખી શકો. આપણે એને રોસ્ટ કરીને મિક્સ કરેલો હોય. થોડા આમચૂર પાવડર નાખી દઈએ. કોઈ લીંબુના ફૂલ નાખે, લીંબુ નાખે, આપણે આમચૂર પાવડર નાખીએ. થોડી સુગર નાખી દઈએ. થોડી સુગર આવશે. હવે એમાં આલુ નાખી દઈએ મિક્સ કરીને. રફલી જ કરી નાખવાનું, ચાલે. હાથથી મેશ કરી દેવાના. આલુ પ્યાજ કચોરી.
હવે આપણો મસાલો તૈયાર થવામાં આવ્યો છે. બધા હાથથી બનાવે છે. આપણે આ રીતે લોટ બાંધેલો હતો ને એને આ લૂડું કરી નાખ્યા છે. આ ગોરિંડા કરી દીધા જે સ્ટફ બનાવેલું એના. હવે આપણે આ વનીને બનાવીએ છીએ, કેમ કે હાથથી એ બને ને વનીને એ બને. તો આપણે આ વનીને પહેલાં સરસ બનાવી લઈએ. એમાં સ્ટફ મૂકી દેવાનું. પછી ધીરે 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 એને આ રીતે આપણે મોમોસ કેમ ભરીએ એવી રીતને બનાવી દેવાનું. જો સરસ થઈ મોમોસ ભરીએ ને એ રીતે એને કરી લેવાનું. ઉપરનું કાઢી લેવાનું. પછી એને એવી રીતે સ્ટફ કરી દેવાનું. થઈ કમ્પ્લીટ. હવે એમાં આપણે થોડું આટો છાંટી દઈએ. તો વનીને બનાવીએ છીએ એટલે થોડું કંઈ ફેસ કરી દેવાની થોડી. કંઈ વની બી શકીએ છીએ આપણે. આઠેથી બી બને ને આપણે વનીને બનાવીએ ને તો એ સારી બને. અમે વનીને મને થોડું ફાવે છે, હાથથી પણ ભરતા ફાવે અને વનીને વધારે ફાવે, એટલે અમે આ વનીને સરસ બનાવીએ છીએ. સરસ મોટી મોટી પ્યાજ કચોરી જુઓ, એકદમ પરફેક્ટ. હવે આ બનાવી ગઈ છે આપણી. હવે એને તળી દઈશું અને ધીમા ટાપનું તેલ છે એને મસ્ત તેલમાં મૂકી દઈશું. ધીમો ટાપ છે સાવ. હવે આપણી ખવાવી છે થોડી કંચી. પહેલાં સ્લો રાખવાનો, પછી અર્ધ વચ્ચે થોડો મીડિયમ કરવાનો. આ રીતે આટલો મીડિયમ રાખો એટલે કંચનો પકડે ટેસ્ટ, ને પહેલાં ધીમામાં અંદરથી ચોરી જાય. એટલે એ રીતની આપણે આ એને સીજવવાની છે. અંદરથી બી આપણે ચરવવી પડે ને. હવે લાલ ને સરસ થઈ ગઈ છે કંચી જો. હવે આપણે એને ઉતારી લઈશું. સરસ પ્યાજ આલુ કચોરી રેડી. આ રીતે આપણે બધી વણી લઈશું. જુઓ કેવી સરસ થઈ કંચી, એકદમ ખાસ્તા કચોરી. સરસ અવાજ આવે છે ને. આ રીતે આપણે બધી કરી લઈશું. આ એક બીજી તૈયાર થઈ ગઈ છે, એને સ્લો કરી દઈએ. પછી હવે ધીમો થોડું તેલ થાય ને ઠંડુ એટલે મૂકીએ. બધી થાય એટલે આપણે એને પ્રિપેર કરીશું. પ્યાજ આલુ કચોરી રેડી થઈ ગઈ છે. હવે એને આપણે આ તીખી મીઠી ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ. આમાં લસણ ધાણા ફુદીનાની ચટણી છે, આમલી ખજૂરની ચટણી છે, ને આ આપણી કચોરી પ્યાજની સરસ તૈયાર થઈ ગઈ ખાસ્તા એકદમ. એની પર હું તમને બતાવું કઈ રીતે છે. જો આ રીતે અવાજ આવવો જોઈએ અને કરક મસ્ત થઈ ગઈ. ઓકે, થેન્ક યુ.